નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર પૂર્વ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જો કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે હાલ રાજ્યના હવામાનને લઈ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। તમામ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવામાનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગ તરફથી આ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો આગાહીની અંદર સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે। જો કે દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતા માછીમારોને 1 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટેની સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જો કે આ વાદળછાયા વાતાવરણની સાથે સાથે 1 થી 2 ડિગ્રી તાપમાનની અંદર વધઘટ થવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોની વાત કરીએ તો હવે થોડાક દિવસો બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે સૌરાષ્ટ્રની અંદર કેટલાક મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। હાલ રાજ્યના હવામાનને લઈ આગાહી સામે આવી છે, જેમાં 1 જૂન સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના પણ આપવામાં આવી છે। રાજકોટમાં કોરોનાનું કહેર યથાવત જોવા મળી રહ્યો છે। 19 જેટલા કોરોનાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। જો કે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર દ્વારા જણાવાયું હતું કે અગાઉથી મોકૂફ રાખેલા લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી છે। સાથે સાથે જે 19 જેટલા દર્દીઓ નોંધાયા છે તે તમામને ડાયાબિટીસ તેમજ કેન્સર સહિતના દર્દીઓને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે। ત્યારે ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકોને સ્તનપાન કરાવતી માતાઓ તેમજ નાના બાળકોએ પણ હાલ સાવચેત રહેવાની જરૂર છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। રાજ્યભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં પણ કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે। ગત પખવાડિયાની વાત કરવામાં આવે તો ગત પખવાડિયામાં 19 જેટલા નવા જે કેસ છે તે કોરોનાના નોંધાયા હતા। ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે। આ પ્રકારની માહિતી હાલ આરોગ્ય વિભાગ દ્વારા મળી રહી છે। ચોક્કસથી કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને સાવચેત રહેવાની જરૂર છે। આ પ્રકારની વાત ક્યાંક આરોગ્ય અધિકારી કરી રહ્યા છે। મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વકાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે હાલ સાવચેત રહેવાની ખાસી જરૂર છે, કારણ કે કેટલાક જે દર્દીઓ છે કે જે ડાયાબિટીસ ગ્રસ્ત છે અથવા તો કેન્સરગ્રસ્ત છે તેઓને સાવચેત રહેવાની જરૂર છે। આ સાથે કહી શકાય કે જે બાળકો છે, જે ગર્ભવતી મહિલાઓ છે તેઓને પણ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે।
આજે જે નવું વેરિયન્ટ છે આ વેરિયન્ટ કઈ પ્રકારનો છે તેને લઈને વિશ્વ આખામાં હાલ અત્યારે તેની તપાસ તો કરવામાં આવી રહી છે, પણ સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ સાવચેતીના ભાગરૂપે અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો પણ અત્યારે થઈ રહ્યા છે. ચોક્કસથી આ જે કોરોનાના જે સિમ્ટમ્સ આવી રહ્યા છે આ સિમ્ટમ્સ હાલ કહી શકાય કે કોઈ જાનલેવા નથી, પણ તેમ છતાંય સાવચેત રહેવું તાતી જરૂર છે. આ પ્રકારની વાત આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહી છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો ગત પખવાડિયા સુધી 19 જેટલા જે કેસ નોંધાણા છે. ખાસ માસ્ક પહેરવાની પણ વાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને ભીડવાળી જે જગ્યા છે ત્યાં ન જવું જોઈએ. આ પ્રકારની વાત પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગની જાગૃતતાની અભિયાન સાથે સાથે કહી શકાય કે રાજકોટ જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પણ એક તૈયારીના ભાગરૂપે એક જે આઇસોલેશન વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. હાલ તમામે તમામ જે દર્દીઓ છે તે હોમ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, એટલે કે હોમ આઇસોલેટ છે. એટલે કે આજે જે નવો જે વેરિયન્ટ છે તે આ હોમ આઇસોલેશનથી ક્યાંક ને ક્યાંક સંક્રમણ ઘટે છે. આ પ્રકારની વાત સામે આવી રહી છે, પણ સાવચેત રહેવાની તાતી જરૂર છે. આ પ્રકારની વાત હાલ આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. રાજ્યની દરેક શાળાઓમાંથી દર વર્ષે બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવતા હોય છે. ઘણી વખત પ્રવાસ દરમિયાન મોટી દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે. ત્યારે શાળાઓમાંથી જતા પ્રવાસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાઓને પોતાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મીઓને સાથે રાખવાના રહેશે. એટલું જ નહીં, પરંતુ શાળાએ પોલીસ સ્ટેશનને પ્રવાસ અંગે જાણ પણ કરવાની રહેશે. જો આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનીઓને પણ જવાનું હોય તો મહિલા પોલીસ કર્મચારી પણ સાથે રહેશે. પીએમ મોદીએ ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં કરેલા સૂચના પર આ સૂચનાનો અમલ કરવામાં આવ્યો છે અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની અલગ અલગ શાળાઓ તરફથી વિદ્યાર્થીઓના પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે કેટલીક સમયે કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય છે અને સુરક્ષા માટે પણ અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. જોકે આ પ્રશ્નના નિરાકરણ માટે હવે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય કર્યો છે. શાળાઓ તરફથી હવે જ્યારે પ્રવાસનું આયોજન કરવામાં આવશે ત્યારે આ પ્રવાસની અંદર 2 પોલીસ કર્મચારીઓ ફરજિયાત હાજર રહેશે અને પ્રવાસ કરશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સાથે પણ મહિલા પોલીસ કર્મચારી મૂકવાનો એક મહત્વનો નિર્ણય કર્યો હતો. આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી મિટિંગ કરી હતી અને મિટિંગ બાદ શિક્ષણ વિભાગ તરફથી રાજ્યના તમામ આચાર્ય અને ડીઓને પણ આ બાબત સુનિશ્ચિત કરવાના સ્પષ્ટ નિર્દેશ આપી દેવામાં આવ્યા હતા. વિકાસ સહાયે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે, જેના કારણે હવે જે શાળાઓની અંદર પ્રવાસ કાર્યક્રમ કરવામાં આવશે તેની સાથે પોલીસ કર્મચારીઓ પણ રહેશે. જો કે આ આયોજનથી મહત્વની બાબત જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે. આ ઉપરાંત પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ એક નવો સેતુ બંધાય અને પરસ્પર સુમેળભર્યા સંબંધ બને તે હેતુથી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે હવેથી જો જે તે શાળાઓ તરફથી પ્રવાસનું આયોજન કરવામાં આવશે ત્યાં એ શાળાના પ્રવાસની અંદર 2 પોલીસ કર્મચારીઓ રહેશે, જ્યારે વિદ્યાર્થીઓની સાથે 2 મહિલા પોલીસ કર્મચારી પણ ફરજિયાત રાખવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલ બાદ સુરતના મેયર દક્ષેશ માવાણીએ કલેક્ટરને પત્ર લખી ઝીંગા તળાવ દૂર કરવાની માંગ ઉઠાવી છે. ભીમપોરના ઝીંગા તળાવથી ખાડીપુર આવવાની શક્યતા છે. ત્યારે સુરતમાં વરસાદી પાણીના નિકાલ માટે કુલ 9 મુખ્ય ખાડીઓ કાર્યરત છે, પરંતુ ખાડી કિનારા દબાણો અને ઝીંગા તળાવના અવરોધથી પાણીની વહન ક્ષમતા ઘટી ગઈ છે. ત્યારે હવે મેયર માવાણીએ તળાવ દૂર કરી જમીન સમથળ કરવાની જરૂરિયાત દર્શાવી છે, જેથી ખાડીઓમાંથી ફરી સંપૂર્ણ ક્ષમતા સાથે પાણી વહી શકે. વધુ એકવાર
મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે. મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સુરત શહેર મેયર એક્શન મોડમાં આવ્યા છે. સુરત શહેર મેયર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારગીને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ભીમપોર ખાતે આવેલા ઝીંગા તળાવ ત્યાંના દબાણને કારણે પૂર જેવી પરિસ્થિતિનું દર વખતે ખાડી પૂરને કારણે સંકટ ઊભું રહેતું હોવાની પરિસ્થિતિ સામે આવી હતી. આ પરિસ્થિતિ હોવાનું ખુદ સુરત શહેર મેયરે પણ દર્શાવ્યું હતું. આ અહેવાલ પ્રસારિત થયા બાદ સુરત શહેર મેયર દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. પત્ર લખીને ઝીંગા તળાવોને દૂર કરવા માટે આ સાથે ત્યાં પાસેના જે દબાણો છે એ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. વ્યવહારિક છે કે સુરત ખાતેથી 9 જેટલી ખાડીઓ પસાર થાય છે. લીંબાયત, ઉધના અથવા અનેક ખાડીઓ પસાર થતી હોય છે. આ ખાડીઓ સીધી કાકરા ખાડી સુધી જાય છે અને કાકરા ખાડીનું મુખ સીધું મિંદોળા નદીમાં જઈને મળે છે, જેને કારણે ખાડીપુરનું સંકટ વધી જતું હોય છે. જેથી સુરત શહેર મેયર દ્વારા મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ ખાડીઓનું દબાણ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. વ્યવહારિક છે કે ગત વર્ષે મીઠી ખાડીને કારણે અનેક જે બીજી ખાડીઓ છે ત્યાં ખાડીપુરનું સંકટ જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાડીપુરને કારણે કેટલો વિનાશ વેરાયો હતો, જેને લઈને આ વખતે આ ખાડીપુરની શક્યતા જે દર્શાવવામાં આવી છે, ખાડીપુર નહીં આવે, ખાડીપુરનું સંકટ નહીં રહે, તે માટે સુરત શહેર મેયર દ્વારા જિલ્લા કલેક્ટરને આ જે ઝીંગા તળાવો છે એને દૂર કરવા માટે, એના દબાણો દૂર કરવા માટેની અપીલ કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સુરત શહેર મેયર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરીમાં પહેલા બચુનગર વિસ્તારના સ્થાનિક લોકોએ કોર્પોરેશનમાં પહોંચ્યા હતા અને વિપક્ષી કોર્પોરેટરો સાથે કમિશનરને આ બાબતે રજૂઆત કરી હતી. ડિમોલેશન કરતા પહેલા આશરો આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી. ત્યારે વિપક્ષ અને સ્થાનિકોની રજૂઆત બાદ બાહેધરી આપવામાં આવી છે કે તમામને ડિમોલેશન પહેલા આશરો આપવામાં આવશે. હજી ચોક્કસ આજરોજ જામનગર મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં બચુનગરના રહીશો પહોંચ્યા હતા, કારણ કે અહીં ટૂંક સમયમાં જ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં આ રહીશો પહોંચ્યા હતા અને વિપક્ષના કોર્પોરેટર જનક ખપી તેઓની સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ખાસ કરીને સાંજ સુધીમાં મહાનગરપાલિકાના કમિશનર DN મોદી તેઓને બાહેધરી આપે તેવી રજૂઆત કરવામાં આવી છે. કારણ કે આ જે લોકો છે બચુનગરના, તે લોકોના મકાનો પડશે ત્યારે તેઓને રહેવું કઈ જગ્યાએ તેવા સવાલો ઊભા થયા છે. ત્યારે તેમને આશરો મળી રહે તે માટે આજરોજ જામનગર મહાનગરપાલિકામાં નગરસેવિકા જનક ખુફીની આગેવાનીમાં આ સ્થાનિકો અહીં અને સ્થાનિકોએ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ઠેર ઠેર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં બચુનગરમાં પણ દાદાનું બુલડોઝર ચાલવાનું છે. ત્યારે જે પ્રકારે બચુનગરના રહીશો આજરોજ જામનગર મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા હતા અને તેમણે રજૂઆત કરી છે અને સાંજ સુધીમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદી તેઓની રજૂઆત સાંભળી અને તેને બાંહેધરી આપે તેવી શક્યતા છે. સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં રહીશોને પીવાનું પાણી નથી મળી રહ્યું. ત્યારે સ્માર્ટ સિટીના મેયર અને ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાં પણ છતાં પણ હજુ પૂર્વના લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. ત્યારે આજવા રોડ સ્થિત કાન્હા સિટીમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે કાન્હા સિટીમાં છેલ્લા 6 મહિનાથી પાણીનું ઓછું પ્રેશર આવી રહ્યું છે. રહીશો પાણીના ટેન્કર પણ સમયસર નથી મળી રહ્યા. ત્યારે વારંવાર ફરિયાદ છતાં VMC દ્વારા માત્ર વિડિયોગ્રાફી કરવામાં આવે છે. ત્યારે રહીશે તંત્રોની નિષ્ફળતા સામે હવે નારાજગી વ્યક્ત કરી છે. સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો ત્રાસ યથાવત. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાની ચૂંટણી હોય ત્યાં પહેલા વચન આપે છે કે અમે નિર્મલ જળ આપીશું, અમૃત જળ આપીશું, 24/7
પાણીનો પુરવઠો પહોંચાડીશું, પરંતુ પાણી વગરના સત્તાધીશો આજે પણ વડોદરા શહેરને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી આપી શક્યા નથી. વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ બજેટ સ્પીચમાં કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 7,000 કરોડ રૂપિયા વપરાયા છે. એ આંકડો સાચો માનીએ તો 7,000 કરોડ વાપર્યા છતાં પણ પાણી વગરના સત્તાધીશો પાણી નથી આપી શક્યા. 200 કરોડની સ્કાડા સિસ્ટમ લગાવી છે, છતાં પણ અનેક જગ્યાએ પાણીની લાઈન લીકેજ છે અને પીવામાં ડ્રેનેજનું ગંદુ પાણી આવી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાંથી વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આવે છે, પરંતુ સૌથી વધારે પાણીની તકલીફ પૂર્વ વિસ્તારને છે. આજે પૂર્વ વિસ્તારની કાના રેસિડેન્સી હોય કે અન્ય સોસાયટીના લોકો રોજ માટલા ફોડે છે, રોજ દેખાવ કરે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાણી વગરના સત્તાધીશ મેયરનું પેટનું પાણી નથી હલતું. આજે પણ કાના સિટીના રહીશોએ પાણી માટે દેખાવ કર્યો અને સત્તાધીશો પાસે પાણીની માંગ કરી. ત્યારે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે વિવાદિત રહેલા મેયર શું ભારતીય જનતા પાર્ટીએ તેમની પસંદગી કરી એ કમળના ફૂલની જગ્યાએ ભૂલ છે, એવું પણ મહાનગરપાલિકામાં ચર્ચાઈ રહ્યું છે. અને મેયર જ્યારે નાગરિકો મળવા આવે ત્યારે મહાનગરપાલિકામાં હોતા નથી. બપોરે 1 થી 4 જ્યારે અધિકારી અને નાગરિકો મહાનગરપાલિકામાં ના આવે એ સમયે આવે છે અને બંધ બાને એક હોદ્દેદાર સાથે સંકલનમાં વ્યસ્ત રહે છે. એટલે એક બાજુ નાગરિકો પાણી માટે વલખા મારે છે, ત્યારે મેયર કમળના ફૂલની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની ભૂલ હોય તેવી કાર્યપદ્ધતિ કરી રહ્યા છે, તેવું ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચા છે. જૂનાગઢના પાદરિયા ગામે વહેલી સવારે યુવક પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે લઘુશંકા કરવા ગયેલા યુવક પર સિંહણે હુમલો કર્યો હતો. એક સાથે 3 સિંહણો ગામમાં આવી ચડ્યા હતા. જ્યારે સિંહણના હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર અર્થે સિવિલમાં ખસેડ્યા બાદ વન વિભાગનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સિંહને જંગલમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. ત્યારે સિંહણના હુમલાને લઈ સમગ્ર ગામજનોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. ગંભીર ઇજાઓ પહોંચતા યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વહેલી સવારે જ્યારે યુવક લઘુશંકા કરવા ગયો ત્યારે જ સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા હાલ સમગ્ર ગામમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા તમામ સિંહોને વનમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને તમામને સિંહો જંગલમાં ખસેડ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે વન વિભાગની સિંહોને લઈને હાલ જે લોકોમાં પણ ચર્ચા છે કે સિંહો વારંવાર જે રહેણાંક વિસ્તારમાં ચડી આવે છે, જેને કારણે લોકો પણ ક્યાંય ને ક્યાંય ડરી રહ્યા છે. સંવાદદાતા અમર બખાઈ જૂનાગઢથી ફોનલાઈન પર જોડાયા છે. જે અમર, જે સિંહે હુમલો કર્યો છે તે બાદ લોકોમાં પણ ક્યાંય ને ક્યાંય ડરનો માહોલ જોવા મળ્યો છે. શું છે સમગ્ર ઘટના? રોનક, ચોક્કસ કે જૂનાગઢનું જે પાદરિયા ગામ છે ત્યાં આજે વહેલી સવારે એક સિંહણે યુવક પર હુમલો કર્યો હતો અને તે યુવકને ઈજાગ્રસ્ત કરતા તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બોજાભાઈ નારોલ નામનો જે યુવક છે સવારે લઘુશંકા કરવા ગયો અને ત્યાં તેના પર છે તે આ સિંહણ આવી ચડી અને હુમલો કર્યો હતો. મહત્વનું એ છે કે પાદરિયા ગામ આસપાસનો જે વિસ્તાર છે એ જંગલ બોર્ડર અડીને આવેલું છે ને જેના કારણે અનેક વાર સિંહો છે તે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. દરરોજ રાત્રિના સમયે સિંહો છે તે ત્યાંથી પસાર થાય છે, તે તેનું કોરિડોર છે અને વર્ષોથી આ કોરિડોર છે. આજ દિવસ સુધી ગિરનારની અંદર કોઈ પણ સિંહોએ છે તે લોકો પર હુમલો કર્યો હોય તેવી કોઈ મોટી ઘટના નથી. આ પ્રથમ ઘટના છે તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ લોકો ક્યાંક સિંહોની પજવણી કરતા હોય છે અને જેના કારણે સિંહો છે તે છંછેડાય છે અને બાદમાં અન્ય લોકો તેનો ભોગ બને છે.
ત્યારે હાલ તો વન વિભાગ છે તે આ સિંહો પર સતત નજર રાખતું આવ્યું છે અને નજર રાખી રહ્યું છે અને લોકો પણ હવે આ સિંહોની સાથે રહેવા માટે ટેવાયેલા છે, કારણ કે રોજ રાત્રિના રહેણાંક વિસ્તારમાં સિંહો આવી જાય ત્યારે કોઈને પણ ત્યાં જે નુકસાન નથી પહોંચાડતું, પરંતુ આજે આ રાત્રિના સમયે જે લોકો ત્યાં હતા અને બાદમાં જે યુવક છે તે ત્યાં લઘુશંકા કરવા ગયો અને અચાનક જ તેની પર સિંહણે હુમલો કર્યો. વન વિભાગના સ્ટાફે આ સિંહોને જંગલ બાજુ ખસેડવાની પણ કામગીરી શરૂ કરી છે. અમારી સાથે જોડાયા અને માહિતી આપી એ બદલ આપનો આભાર. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.